નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વર્ષ 2025ને સૌ કોઈ આવકારી રહ્યું છે, ત્યારે ડભોઈ ખાતે સમસ્ત તડવી સમાજ દ્વારા નવા વર્ષને આવકારવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। છેલ્લા 24 વર્ષથી સમાજના પ્રમુખ PM તડવી અને હોદ્દેદારો દ્વારા સમાજના વિદ્યાર્થીઓના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યું છે, ત્યારે જે વિદ્યાર્થીઓ સરકારની શિષ્યવૃત્તિ યોજનામાં અભ્યાસ કરી ઉત્તીર્ણ થયા છે તેવા વિદ્યાર્થીઓના આંગણે જઈ સન્માન કરવામાં આવ્યું। તડવી એકતા રથનું પ્રસ્થાન ડભોઈ સર્કિટ હાઉસ ખાતેથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ દ્વારા કરાવાયું હતું। સમાજમાં શિક્ષણનું સ્તર વધે તે માટે અનોખી ઝુંબેશ વડોદરા, નર્મદા તેમજ આસપાસના જિલ્લામાં ગામે ગામ કરવામાં આવી હતી। જે વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે એ ખૂબ સરાહનીય છે, કારણ કે અત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે। આ રથ ડભોઈ તાલુકામાં ફરી અને સાંજે આશોદરા ભેગો ત્યાં એકત્રિત થવાના છે અને તડવી સમાજની એકતા અને બાળકોનું કેવી રીતે આગળ વધારે અભ્યાસ કરવો એ બાબતે ચર્ચા વિચારણા કરવાની છે। માટે હું તડવી સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું અને ખૂબ પ્રગતિ થાય અને બાળકોની ખૂબ સેવા થાય એવી શુભેચ્છા પાઠવું છું।